અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। વરસાદની સૌ પહેલા વાત કરવી છે, જ્યાં જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ આવી રહ્યો છે। જી હા, માંગરોળના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો છે। શહેરીજનો ગરમીથી રાહત મેળવી રહ્યા છે। વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ ચૂકી છે। આપને જણાવી દઈએ, જે રીતે આગાહી કરવામાં આવી હતી તે જ રીતે જૂનાગઢ સહિત આસપાસના પંથકમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, વરસાદ એટલો વધારે છે કે રોડ રસ્તા પાણી પાણી થઈ ચૂક્યા છે। નદીઓ વહેતી હોય રસ્તા પર તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અશોક, મે મહિનો ચાલી રહ્યો છે, આમ તો ઉનાળો છે, પરંતુ ચોમાસાની ફિલિંગ આવી રહી હશે। જૂનાગઢમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ, શું પરિસ્થિતિ ત્યાંની વરસાદને લઈને? જી નિધિ, ચોક્કસથી જણાવી દો તો જૂનાગઢમાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે। જો વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન અને ધૂળની ડમરી ઉડ્યા બાદ ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે। વરસાદ થતાં જે ઉનાળુ પાક છે તેમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો છે તે પણ ચિંતાતુર બન્યા છે। જો વાત કરીએ તો વરસાદના પગલે માંગરોળ શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।